માંગરોળ પોરબંદર હાઈવે પર બસ પલટી, અનેક મુસાફરો ઘાયલ, હોસ્પિટલ વહીવટી તંત્ર સહિત લોકો દોડી ગયા। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી અકસ્માતની એક ખબર સામે આવી રહી છે। માંગરોળ પોરબંદર હાઈવે મકતુપુર નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે। અમારા સંવાદદાતા નીતિન પરમાર પાસેથી મળતી માહિતી મુજબ એક પ્રવાસની બસ અચાનક પલટી ખાઈ જતા તેમાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત પામ્યા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનો દ્વારા તમામ ઘાયલોને માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોએ પણ પ્રાથમિક સારવાર અર્થે ટીમ દોડાદોડી કરી રહી હતી। ઘણા મુસાફરોના માથાના ભાગે, હાથના પગને ઈજાઓ પહોંચવા જાણવા મળ્યું છે। હોસ્પિટલ ખાતે પ્રશાસન પણ દોડતું થયું છે। માંગરોળ મામલતદાર, પોલીસ વિભાગ, નગરપાલિકાના સદસ્યો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। સમગ્ર સારવાર પ્રક્રિયા પર સતત નજર રાખી રહ્યા છે। હાલ તો તમામ ઘાયલોની સારવાર ચાલુ છે। વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। જ્યારે આ બસ કયા જિલ્લાની, કયા વિસ્તારની છે તેની હજુ સુધી કોઈ પ્રાપ્ત માહિતી થઈ નથી। હાલ તો આ બસ પ્રવાસી હોવાનું જાણવા મળ્યું છે। વધુ માહિતી માટે અમે સતત નજર રાખી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ।